ભિલોડા તાલુકાના ઝીંઝુડી ગામથી કણાદેર જવાનો રસ્તો અત્યારે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે। વિજયનગર તાલુકાનું કણાદેર ગામ એક મોટું પાટવી ગામ ગણાય છે। ત્યાં જવા માટે પ્રવેશ દ્વાર આવે છે। આ રસ્તે વહેલી સવારથી જ મોટરસાઇકલવાળા તેમજ વિદ્યાર્થીઓ અને અન્ય અપડાઉન કરતા કર્મચારીઓ અન્ય ગ્રામજનો સવારે વહેલા અંધારે નીકળવું પડતું હોય છે। એમાં ખાડાઓ ટાળીને પણ વાહન મુસાફર ચલાવે તો પણ ખાડાઓમાં વાહન ફસાઈ જતું હોય છે। ઉપરાંત અહીંયાથી સરદારનગર, વીરપુર અને ચોરીમાળા તરફ પણ જવાનું થતું હોવાના કારણે સત્તાવાળા પદાધિકારીઓ તાત્કાલિક આ રસ્તાનું રિપેર નહીં પણ નવો જ રસ્તો બનાવવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરે તેવી લોક લાગણી અને માગણી તેમજ ફરિયાદ છે। આ રસ્તે રિક્ષાઓ, ઇકો, ડેરીના ટેન્કરો અને રેતી સિમેન્ટવાળા ડમ્પરો પણ રાત દિવસ દોડતા રહે છે। આવા સંજોગોમાં નાગરિકોની હાલાકી ઓછી થાય તેવો ચારે બાજુ મુદ્દો ચર્ચાનો બની ગયો છે। રિપોર્ટર જ્યોતિકા ખરાડી। અને ગરનાળામાં બી આ રીતેના રસ્તાઓ છે જે તાત્કાલિક રિપેરિંગ માગે છે। અને આ ગરનાળું રહ્યું અને અહીંયા આ ખાડા પડી ગયેલા છે। મોટા મોટા ડમ્પરિયા બી આવે છે અને જ્યારે આ રો મટીરિયલ લઈ જવામાં આવે બિલ્ડિંગ જ્યારે બનતા હોય ત્યારે તો એમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે। આ ખાડા પડી ગયેલા છે, આ જોઈ શકો છો। આમાં તાત્કાલિક જે તે સત્તાવાળાઓ પ્રશાસન હોય એમને આ જોવાની જરૂર છે અને તાત્કાલિક અન્ય જગ્યાએ રસ્તા રોડ અત્યારે બની રહ્યા છે એવા રસ્તા બની જાય એ રીતેની PWD, RNBએ કાળજી લઈ અને રસ્તાઓ રિપેર કરાવે એટલા માટે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આમાં આશા છે કે આમાં તાત્કાલિક પગલાં લઈ અને રિપેરિંગ માટેની કોશિશ કરવામાં આવે। બાબુભાઈ ખરાડી, ઝીંઝુડી। અને આ તમે જોઈ શકો। જય સીતારામ।